નરકાસુર નામનો રાક્ષસ જે નગરમાં શહેરમાં જાય ત્યાંથી સુંદરતમ કન્યા એને જે દેખાય, જે સુંદર કન્યા દેખાય, યુવતી દેખાય, એનું હરણ કરી અને પોતાના મહેલમાં લઈ આવે. જે ગામમાં જાય, નગરમાં જાય, લૂંટફાટ મચાવે, લૂંટ કરે, ચોરી કરે, બધું કરે, અને એમાં કોઈ સુંદર કન્યા દેખાય તો એનું હરણ કરી અને પોતાના મહેલમાં લઈ આવે. આમ કરીને નરકાસુરના મહેલમાં સમાજમાંથી 16,100 સ્ત્રીઓનું હરણ કરીને નરકાસુર પોતાના મહેલમાં લઈ આવ્યો છે. અને આ વાત દ્વારકાધીશના મહેલમાં પહોંચી. ભગવાન પાસે આ વાત પહોંચી કે નરકાસુર આવો અધમ કરી રહ્યો છે. અને ભગવાને પહેલાં તો પોતાના દૂતો મોકલ્યા, ચેતવણી મોકલી, નરકાસુર તું સ્ત્રીઓને છોડી મૂક, સ્ત્રીઓ સાથે આવો અધર્મ ન કરાય, સ્ત્રીઓને છોડી મૂક. પણ લાતો કે ભૂત બાતોं से नहीं मानते. નરકાસુર માન્યો નહીં. અને કથા છે ભાગવતજીમાં, ભગવાને નરકાસુર ઉપર ચડાઈ કરી છે, આક્રમણ કર્યું, નરકાસુરનો વધ કર્યો અને નરકાસુરના કેદમાં રહેલી એ 16,100 સ્ત્રીઓને સમાજમાં મુક્ત કરી કે આપ જાઓ, આપના ઘર પરિવારમાં જાઓ અને તમારું જીવન નવેસરથી પ્રારંભ કરો. એ દીકરીઓ, યુવતીઓ પોતાના પિતાના ઘરે ગઈ, ભાઈના ઘરે ગઈ, કોઈ યુવતીઓ પોતાના પતિના ઘરે ગઈ. અને જ્યાં સ્ત્રી પોતાના ઘરમાં જાય, પોતાના પરિવારમાં જાય, એના પરિવારના લોકો એના માટે પોતાના ઘરનો દરવાજો બંધ કરી દે કે તને તો નરકાસુર ઉપાડી ગયો તો, તને ભૌમાસુર ઉપાડી ગયો તો, અમે હવે તને ન રાખીએ, અમે તને ન રાખીએ, તને તો એ ભૌમાસુર ઉપાડી ગયો તો, નરકાસુર ઉપાડી ગયો તો, અમે તને ન રાખીએ. હવે એવી 16,100 સ્ત્રીઓ કોઈ પણ આધાર વગરની, કોઈ પણ પરિવાર વગરની એવી 16,100 સ્ત્રીઓ સમાજમાં ફરી રહી છે, કોઈ ઘર વગર, આધાર વગર. અને આપણે જાણીએ છીએ સમાજ કેવો હોય. જે સ્ત્રી કોઈની ન હોય એ સ્ત્રી જાણે કેમ બધાયની હોય, એવી કુદૃષ્ટિ આ સમાજ એના ઉપર ફેંકતો રહે. અને એ સ્ત્રીઓથી સહન નથી થતું. અમને ડગલે ને પગલે જ્યાં જઈ ત્યાં કુદૃષ્ટિનો ભોગ બનવો પડે છે. આ અમારાથી સહન થતું નથી. અને એ વિલાપ કરતી સ્ત્રીઓ દ્વારકાધીશ પાસે પહોંચી છે કે દ્વારકાધીશ, તમે અમને મુક્ત કરાવ્યા હતા અને હવે અમારી આ હાલત થઈ છે. આ સમાજનું અપમાન, કુદૃષ્ટિ અમારાથી સહન થતું નથી. આના કરતાં તો પ્રભુ અમે ભૌમાસુરની કેદમાં હતા ને એ બરાબર હતું. આ સમાજની કુદૃષ્ટિ અમારાથી સહન થતી નથી. અને ત્યારે ભગવાન કહે છે, હે સન્નારીઓ, હે દેવીઓ, તમારો કોઈ અપરાધ નથી, તમારો કોઈ અપરાધ નથી, તમારું ચરિત્ર નિષ્કલંક છે. અપરાધ કરનારો એ નરકાસુર હતો, ભૌમાસુર હતો, અને એને એના અપરાધનો દંડ મળી ચૂક્યો છે. उसको अपने अपराध का दंड मिल चुका है. તમારો કોઈ અપરાધ નથી. હવે કોઈ તમારી ઉપર કુદૃષ્ટિ ફેંકે તો તમે શરમથી, લજ્જાથી તમે નજર ઝુકાવી ન દેતા. એની આંખમાં આંખ પોરાવીને કહેજો, એ આંખ નીચી કર, आंख नीची कर, हम द्वारकाधीश की रानी है, आंख नीची कर. તમે ગર્વથી, सम्मानથી, પોતાની અસ્મિતાથી એને કહેજો, આંખ નીચી કર, હમ શ્રી કૃષ્ણ કી પત્ની હૈ. અને ભગવાને એ 16,100 સ્ત્રીઓ સાથે વિવાહ કર્યો. એમની જવાબદારી પોતાના ખભે લીધી છે. આટલા મોટા પરિવારની જવાબદારી પોતાના ખભે લીધી છે કે કોઈ સ્ત્રીનું અપમાન ન થવું જોઈએ. અને સમાજ દ્વારા એ અપમાનિત જો સ્ત્રી થઈ હોય તો એની અસ્મિતાનું પુનઃસ્થાપન થવું જોઈએ. એ પુનઃસ્થાપન કરવા માટે ભગવાને 16,100 સ્ત્રીઓ સાથે વિવાહ કર્યા. તો આમ કરીને ભગવાનના 16,108 વિવાહોની કથા છે. અને ગમે તેટલી કથા ગાઈએ, હરિ અનંત હરિ
કથા અનંતા, એક એક પ્રસંગ એવા 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 સુંદર છે. મને એમ થાય ગાતા રહું ગાતા રહું. તમને એમ થાય છે કે સાંભળતા રહી? મને એમ થાય છે, તમારું મને ખબર નહીં. તો આમ કરીને કયો તો ખરા. હે તો અમને ખબર પડે ને કે ઘી જઈ ખીચડીમાં જાય છે, દૂધ જઈ દોણામાં જ પડે છે. ઘણી વાર એવું થતું હોય, જો આ થોડુંક આ સ્ટેજ ઊંચું છે અને તમે જમીન પર બેઠા છો, એટલે અહીંયાથી જાય તો ઘણી વાર એવું થાય, આમ ન પડે, આમ સીધે સીધું વયું જાય બહાર. પડ રહા હે, આનંદ આવે છે. હા, છેલ્લા દીએ પૂછીને હું કામ ભાઈ. ગમે તેટલી કથાઓ ગાઈએ, પણ જ્યાં સુધી ભગવાનના પરમ મિત્ર બાળ સખા સુદામાજીની કથા ન ગાઈએ ત્યાં સુધી એમ થાય કે હજી સુધી કૃષ્ણ કથા પરિપૂર્ણ નથી થઈ. કૃષ્ણસ્યાસ્તિત સખા કશ્ચિદ. સુંદર મજાની કથા છે. કથા તો આપણે જાણીએ છીએ. એ સુદામા ચરિત્ર 5 વર્ષના 7 વર્ષના નાના ભૂલકાને પૂછ્યું ને, બેટા તને ખબર છે ને સુદામા કથા? 5 વર્ષના નાના ભૂલકાને પણ ધ્રુવજીની કથા ખબર હોય, પ્રહલાદજીની કથા ખબર હોય, સુદામાની કથા ખબર હોય. કથા તો અતિ સુપ્રસિદ્ધ હૈ. સુદામાજી પોરબંદરથી આવ્યા. ભગવાનને આ કૃષ્ણ સુદામા મિલન દરમિયાન અમને 2 છોકરો જડ્યો. ચેતનાબેન ને રવિભાઈ જો હોય તો હજી આધાર કાર્ડ લઈને આવો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. તો આજે સુંદર મજાનું સુદામા ચરિત્ર આપણે દ્રશ્ય રૂપે જોવાના છીએ. પણ હું આ કથાનો જે સાર છે એ જો તમને કહેતી હોઉં કે સુદામાજી આવ્યા, પોતાની એક મુઠ્ઠી તાંદૂળ લઈને આવ્યા છે અને ભગવાને એ તાંદૂળ આરોગ્યા ને એક એક કોળીએ ભગવાને સુદામાજીને અખૂટ ભંડારો ભરી દીધા. ભગવાને સુદામાજીની દરિદ્રતા દૂર કરીને એની આ કથા જ નથી. સમજજો, કૃષ્ણ કથામાં જે આ સુદામાજીનું વર્ણન છે ને એમાં ભગવાને એને સુદામાજીનું ઘર બનાવી આપ્યું, મહેલ બનાવી આપ્યો, પહેરવાના સુંદર મજાના કપડાં, સોનાના અલંકારો, ધન ધાન્યના ભંડારો કરી આપ્યા. ये महत्व ही नहीं रखता है. इस कथा में ये बात बहुत ही ज्यादा गौण है. सारी बात છે પોતાના ભાઈબંધની મદદ કરવી, મિત્રની મદદ કરવી, પણ वो महत्व यहाँ पे उसका है ही नहीं. ભગવાન સોનાની નગરી દ્વારિકાના ધણી હતા. સમજો હો, દ્વારિકાધીશ હતા. એમાંથી થોડુંક કોકને આપી દે, એમાં ભગવાનને ગોબોય પડે. समझो, भगवान के पास स्वयं लक्ष्मीपति नारायण वो थोड़ा सा किसी को दे दे, उसमें बड़ी बात क्या है? जिसके पास अपार है उसमें से थोड़ा सा लेके किसी को दे दे, उसमें बड़ी बात क्या है? मुकेश अंबाणी कोई ने 2-5 करोड़ નું દાન કરી દે, મુકેશ અંબાણી ભેર શું પડે?
कोई बड़ी बात नहीं है उनके लिए, बहुत आम सी साधारण सी बात है कि श्री कृष्ण ने अपने सखा की मदद की। મહત્વની વાત શું છે ખબર છે? મહત્વની વાત ઈ છે કે સુદામાજી પોતાની ફાટેલી તૂટેલી પોતડી પહેરીને આવ્યા છે, પગમાં પગરખા નથી, દુબળું પાતળું ભૂખ્યું શરીર છે, ઘરે છોકરાઓ ભૂખથી તડપી રહ્યા છે, પત્નીને સારા પહેરવાના વસ્ત્રો નથી, અને આટલી દારૂણ ગરીબીમાં એ સુદામાજી છે અને પોતાના ધનાઢ્ય મિત્રના ઘરે આવે છે, નારાયણ ભગવાનના ઘરે આવે છે અને જુએ એને સોનાના મહેલ, સોનાની થાળી, સોનાના વાટકા, સોનાની ચમચી, સોના સિવાય બીજી કોઈ ધાતુ નહીં। કહેને કા તાત્पर्य इतनी संपत्ति देखी, એટલી સંપત્તિ સુદામાજીએ પોતાના ભાઈબંધના ઘરે જોઈ, મિત્રના ઘરે જોઈ, પણ છતાંય સુદામાજી એક શબ્દ ઉચ્ચારતા નથી કે કાના તારી પાસે આવડું છે તો જરાક મારી ભૂખ ભાંગી નાખને, તારી પાસે તને ભગવાને આટલું દીધું છે, અરે તું સ્વયં ભગવાન હો, તારી પાસે આટલું છે તો થોડુંક મને આપી દે ને, થોડીક આમ મદદ કરી દે ને। આ ये अयाजकता जो है, આજે સુદામાજીની જે खुमारी છે, જે आत्मसम्मान છે कि मरी जाऊं पण मांगू नहीं, इस कथा में जो महत्व रखता है ये सुदामा जी का आत्मसम्मान है कि मित्रनी आटली जाहो जलाली जोईने पण सुदामाजी एक शब्द मांगता नहीं।